દીદી દીદી શું કરે છે તું અહીંયા? હજુ સુધી તૈયાર નથી થઈ. તને ખબર છે ને આપણે બર્થડેમાં જવાનું છે. હા હા, તું રેડી તો થા. ત્યાં સુધી હું મમ્મી માટે ચા બનાવું છું. એમને ચા આપી દઉં, મારે થોડું કામ છે પતાવી લઉં, પછી આવું. હા, તારા કામ પતાવવામાં ને પતાવવામાં છે ને મોડું થઈ જશે. ખબર છે ને એ ઇન્વિટેશન કાર્ડમાં ટાઈમ લખ્યો છે અને જેની બર્થડેમાં જવાનું છે ને એ મારો ખાસ ફ્રેન્ડ છે. ભૂલી ગઈ? હા મને ખબર છે, પણ હું જો ને ફટાફટ તો કામ પતાવું છું. ઠીક છે, જલ્દી કામ પતાવને તૈયાર થઈ જજે. હા પ્લીઝ, હા થોડી વ્યવસ્થિત માણસની જેમ તૈયાર થજે. આ ગામડાના બોથાની જેમ તૈયાર થઈને ના આવતી. આની પહેલાં જ્યારે એકવાર આપણે બહાર ગયા હતા ને, મારા બધા જ ફ્રેન્ડ હતા, બધાની સામે તે મને નીચે જોવા જેવું કર્યું હતું. કેવી તૈયાર થઈને આવી હતી! અરે એન્ગેજમેન્ટ હતું, એમાં પેલું દેશી ગામડા જેવું પેલું ચોલી કોણ પહેરીને આવે? માણસ ગાઉન પહેરે, કંઈક સારો એવો ડ્રેસ પહેરે, અને તું આ ચોટલો વાળીને આવી ગઈ હતી. એટલે આ વખતે છે ને કોઈ ભૂલ ના જોઈએ. મને શરમ આવે ને એવું કંઈ ના કરતી. ઠીક છે, હું સારી બીજી કુર્તી પહેરી લઈશ. મને એમ કે આ કુર્તી ચાલશે, પણ હવે તું કહે છે ને તો બીજી કુર્તી પહેરી લઈશ. કુર્તી નથી પહેરવાની, હું પણ હમણાં જીન્સ પહેરવા જાઉં છું. કંઈક સારા એવા વેસ્ટર્ન કપડાં પહેરવાના છે. અરે તું મારા ફ્રેન્ડ લોકોની સામે આમ આવીશ? તને તો ખબર છે ને દામિની, મને વેસ્ટર્ન કપડાં પહેરવા નથી ગમતા. મને સિમ્પલ રહેવું જ ગમે છે. અને જ્યારથી પપ્પા આપણને છોડીને ગયા છે ને ત્યારથી મને તૈયાર થવાનું મન જ નથી થતું. છોડ, તું નાની છે ને, તું નહીં સમજે. હું નાની છું ને નહીં સમજુ એમ? આ તારો વહેમ છે. તારા કરતાં છે ને વધારે બુદ્ધિ છે મારામાં. અને પપ્પાને જવાને અને આ તૈયાર થવાને શું લેવા દેવા છે? અમુક પ્રસંગ એવા હોય ને તો ત્યાં તૈયાર થઈને જ જવું પડે. તૈયાર થવાનું મૂકી દીધું છે. અરે જે જવાના હતા ને એ વયા ગયા છે. એમની પાછળ આખી જિંદગી રોયા ના કરવાનું હોય. ઠીક છે, હું કપડાં બીજા પહેરી લઈશ, પણ તું મને વેસ્ટર્ન પહેરવાનું ના કે તો વધારે સારું રહેશે. મને આવું જ રહેવું ગમે છે. તો આની કરતાં તો જ્યારે એને ઇન્વાઇટ કર્યા ત્યારે ના પાડી દેવું જોઈએ ને. એને પૂછ્યું હતું કે તમે પણ આવશો ને, ત્યારે દોઢી થઈને હા પાડી દીધી. મને તો એમ થતું હતું કે પ્લીઝ ભગવાન આ ના પાડે ને તો સારું, પણ તે હા પાડી દીધી. અને હવે તું સાથે નહીં આવે ને એટલે 17 સવાલ પૂછશે મને કે તારી બેન કેમ નથી આવી. ત્યાં છે ને કોઈ આપણા કપડાં નહીં જોવે, આપણા સંસ્કાર જોશે. એ ખબર છે તને? ઓહ, સંસ્કાર! હા, તારા સંસ્કાર છે ને તારી પાસે રાખ. હા, મને બતાવવાની કોશિશ ના કરીશ. પતિ સંસ્કાર બધું તને સારું લાગે છે ને તું રાખ. અને આજકાલનો જમાનો છે ને મોડર્ન જમાનો છે, સંસ્કારનો નહીં. હા તો પણ હું તને ક્યાં ના પાડું છું? તું રહે ને મોડર્ન બનીને. મને નથી રહેવું, મને નથી ગમતું. મેં કહ્યું ને તને એકવાર, અને એવું લાગે ને તો તું અત્યારે એકલી જઈ આવ બસ. હા, મને પણ એવું જ લાગે છે. આ 17 સવાલના જવાબ આપવા પડશે ને એ વધારે સારા રહેશે તને લઈને જાઉં ને એની કરતાં તો. હા એવું જ કર, તું એકલી જઈ આવ. હું અહીંયા મમ્મીનું ધ્યાન રાખવા માટે ઘરે રહું છું. મમ્મી મમ્મી મમ્મી, બધી જ વાતમાં મમ્મી. તું બધી વાતમાં મમ્મીને શું કામ ને વચ્ચે લાવે છે? તને તારી લાઈફની કઈ પડી છે કે નહીં? તું શું કરી રહી છે? તને એક સાચી વાત કહું, તું મારી બેન તો છે પણ મારા કરતાં બિલકુલ અલગ છે. મને જો જીવન કેવી રીતે જીવવું જોઈએ ને એ શીખ મારી પાસેથી. અને તને તો કઈ ખબર જ નથી પડતી. બુદ્ધુની બુદ્ધુ જ રહેવાની છે. ઠીક છે, તારે જે કહેવું હોય ને એ કહી દે મને, હું સાંભળી લઈશ. ચલ જા આવે, હું તારા માટે ચા બનાવીને હમણાં લઈ આવું છું, તારા અને મમ્મી માટે. તું રેડી થઈ જા. છોડ, ચા નથી પીવી મારે. મને મેગી બનાવી દે. ઠીક છે. વેલા. હા હા, તું જા રેડી થા, હું હમણાં લઈ આવું છું બનાવીને. તું નાની છે ને એટલે હજુ તને કાંઈ નહીં સમજાય કે પપ્પાના ગયા પછી મમ્મીના પર કેવી વીતે છે. એમને પણ હેન્ડલ કરવા પડે છે, ઘરને પણ હેન્ડલ કરવું પડે છે, ભાઈ પણ એની ધૂનમાં હોય છે. છોડે બધું, ફટાફટ પહેલાં મેગી બનાવી દઉં.
મમ્મી ચાલો આજે તમારે ડૉક્ટરને બતાવવા જવાનું છે. ભૂલી ગયા કે યાદ છે? હા બેટા, હોસ્પિટલ જવાનું તો છે, પણ ખબર નહીં આજે અશક્તિ જેવું થોડું થોડું લાગે છે. એટલે ક્યાંય ઊભું થઈને કામ કરવાની ઈચ્છા નથી થતી કે નથી હોસ્પિટલ જવાની ઈચ્છા થતી. મમ્મી તમારે ક્યાં કંઈ કામ કરવું છે? તમે બસ ખાલી આરામ કરો, પણ આ ડૉક્ટરને બતાવવા તો જવું પડશે ને. કેટલો ફરક છે બેટા તારામાં અને પેલા બંનેમાં. એ બસ ખાલી પોતાનું જ વિચારે છે. અને દામિની એની જિંદગીમાં એટલી બધી ખુશ છે કે એને પોતાના ઘરના સભ્યો સાથે કંઈ લેવા દેવા જ નથી. એક તું છે કે તારા પપ્પાના ગયા પછી આ ઘરને તે સંભાળવાની કોશિશ કરી છે. તે ક્યારેય પોતાનું નથી વિચાર્યું. મમ્મી એ બધું વિચારીને શું કામ તમે તમારું મન દુખી કરો છો? દામિની હજી નાની છે અને ભાઈ સમજી જશે રહેતા રહેતા. બેટા જેને સમજવું જ હોય ને એ કોઈ પણ સંજોગોમાં સમજાવ્યા વગર પણ સમજી જાય, પણ જેને સમજવું જ નથી ને એ તમે ગમે તેમ કરશો તો એ નહીં સમજાય. વાત રહી દામિની, તું એને નાની કહે છે. બેટા તારે 23મું વર્ષ જાય છે અને એને 21મું. તું એમ કહે છે કે એ નાની છે? મમ્મી તમને તો યાદ છે ને પપ્પાએ છેલ્લું વચન શું માંગ્યું હતું મારા પાસે? મારી જગ્યા તારે લેવાની છે, તારા મમ્મીનું ધ્યાન તારે રાખવાનું છે, એટલે બધી ફરજ હું નિભાવી રહી છું. એ વાત તો સાચી છે બેટા, પણ એક જ હાથમાં વજન આવે ને તો એ હાથ દુખવા માંડે. અરે આખા એ ઘરનો વજન તું તારી ઉપર લઈને ફરે છે અને પેલા લોકોને તો કોઈ લેવા દેવા જ નથી. બેટા તું છે એટલે કદાચ આ શ્વાસ ચાલે છે, બાકી જો તું ન હોત તો આ જિંદગીનું તો ક્યારનું એ પૂરું થઈ ગયું. મમ્મી તમે એવું શું કામ બોલો છો? ચલો હવે એ બધી વાત મૂકો અને ચલો આજે આપણે ડૉક્ટરને બતાવી દઈએ એટલે તમને જલ્દીથી સારું થઈ જાય. દામિની કાલ રાત્રે કેટલા વાગે ઘરે આવી હતી? જો બેટા મારાથી કંઈ નહીં છુપાવતી, કારણ કે એને એમ છે કે મમ્મી સૂઈ ગઈ હતી. હું એક માં છું, જ્યાં સુધી દીકરો કે દીકરી બહાર હોય એ ઘરે પાછા ન આવે ને ત્યાં સુધી એ માને ઊંઘ નથી આવતી. રાત્રે 12 વાગે કે 2 વાગે દરવાજો ખખડે ને તો એમાં ઊભી થઈને જે હરખ સાથે દરવાજો ખોલે છે ને એને ખબર જ હોય. પણ મારી દીકરી રસ્તો ભટકી ગઈ છે. હવે એને કઈ રીતે રસ્તા ઉપર લાવીને એ આપણે જોવાનું છે. હા મમ્મી મેં એને કાલે જ રાત્રે કીધું કે તું હવેથી વહેલા આવી જજે, તો એણે કહ્યું હા. આજે પણ એ અત્યારે પાર્ટીમાં ગઈ છે પણ વહેલા આવી જશે. આપણે હોસ્પિટલથી આવી જઈશું ને ત્યાં સુધીમાં આવી ગઈ હશે. બેટા હું જઈ આવીશ દવાખાને. એવું હોય તો તારે રસોઈ ને એવું કરવું હોય તો કરી નાખ. ના ના મમ્મી તમારે એકલા ક્યાંય નથી જવાનું. હું પહેલાં તમારી સાથે આવું પછી ઘરે આવીને ફટાફટ રસોઈ બનાવી નાખીશ. તમને તો ખબર છે ને મારે રસોઈ બનાવતા ક્યાં વાર લાગે છે. અને દામિની પણ બહાર જમીને આવવાની છે, ભાઈ પણ બહાર જમીને આવવાનો છે. બસ તમારા માટે ખાલી મારે ખીચડી બનાવવાની છે. ઠીક છે, સારું ચાલ તો આપણે હોસ્પિટલ જઈ આવીએ. હા તમે બેસો, હું તમારી ફાઇલને હું લઈ લઉં. હા બેટા. હું તને કહું તો છું, અરે આ મમ્મી અને સિયા ગમે એટલા મૂર્તિયા બતાવું ને માનતા નથી. હવે તું જ કે હું શું કરું? હા હું તો ફસાઈ ગયો છું ને તે આ શરત ન મૂકી હોત તો સારું હતું. હું કહું છું મૂક આ શરતને તેલ લેવા. ચાલ હું તને ફોન કરું હમણાં.
કરી લે, વાત કરી લે. બોલો. ભાભી સાથે વાત કરતો હતો. ના, હા મારી ઘરવાળીનો ફોન હતો ને જે મારાથી બહુ દૂર રહી છે ને એનો. તેમાં આમ શું વાત કરે છે? જાણે મારા લીધે બહુ દૂર રહેતી હોય ને એમ વાત કરે છે. હા તો તમારા લીધે જ થયું છે ને બધું. હો, એક્સક્યુઝ મી, મારે છે ને તારી સાથે અત્યારે કોઈ જ વહીવટ નથી કરવો. કોઈ એટલે કોઈ જ નહીં. તો શું કામ આવી છે? વહીવટ નથી કરવો તો આવી છે શું કામ? બોલ ને. પૈસા લેવા. પૈસા શેના માટે? પૈસા પૈસા બન્યા છે શું કામ? વાપરવા માટે બન્યા છે ને. કોઈ વસ્તુઓ લાવવી હોય એના માટે બન્યા છે. મમ્મી પાસે લઈ લેજા. મમ્મીએ જ કીધું છે ભાઈ પાસેથી પૈસા લઈ લે. જબરા છો તમે લોકો બધા ઘરમાં. હા, કંઈ પણ જરૂર હોય તો ભાઈ પાસે લઈ લે. હા તો કેટલા જોતા છે? તો કમાવા શું કામ જાય છે? પૈસા જ ના આપવા હોય તો. અને એમ પણ અમે તારી જવાબદારી છીએ, તારે જવાબદારીને નિભાવવી જોઈએ. નિભાવી જ રહ્યો છું, પણ આ જવાબદારી છે ને ચિગમની જેમ ચોંટી ગઈ છે, સાલી ઉખડતી નથી. કોલેજની ફી ભરવાની છે, એના માટે પૈસા માંગુ છું. કેટલા? તારી પાસે કેટલા પૈસા છે? તો પેલા પૈસા તો બોલ પછી કહું ને. હમણાં તો 6,000 આપી દે. નથી. તો પૂછ્યું શું કામ? સીધી રીતે કહી દેવાય ને કે મારી પાસે પૈસા નથી. અને વોટ ડુ યુ મીન બાય કે મારી પાસે પૈસા નથી? કમાવા જાય છે તું, આ ઘરમાં બૈરી પણ નથી અત્યારે, તો પૈસા જાય છે ક્યાં? બેંકમાં ખાતામાં પડ્યા છે, ઉપાડીને આપવું ચાલશે? નહીં ચાલે. તો રહેવા દે. તો નથી. સીધી રીતે ના પાડી દે ને કે તારે પૈસા નથી આપવા. આ જૂઠા જૂઠા બહાના શું કામ બતાવે છે? પૈસા આપવા માંગુ જ છું, ના ક્યાં પાડું છું? હવે હું કહું છું આ ભણવાનું મૂકો તો સારું છે. જ્યારે હોય ત્યારે કોલેજની ફી છે, પાર્લરની ફી ભરવાની છે, હે ડૉક્ટરની ફી ભરવાની છે, બધી ફી જ ભરવાની છે મારે. પહેલી વાત તો પાર્લરની ફી ના આવે. આ એ ફી જ કહેવાય ને. આ દર મહિને ઊભું હોય છે તમારું કંઈ ને કંઈ. ઘરમાં છે ને બૈરીને આવવા દે, પછી કહીશ કે કેટલા ખર્ચા થાય છે ને. આ તારી બૈરી આવશે ને એના કરતાં તો ઓછા ખર્ચા કરાવીએ છીએ. સારું છે અત્યારે બીજા શહેર છે એટલે તું 5 રૂપિયા તો અમારા માટે વાપરે છે. એ આવશે ને પછી તો 2 રૂપિયા નહીં વાપરે. એ આવશે ક્યારે? હા, તમે લોકો આ ઘરમાંથી જશો ત્યારે આવશે ને. તો હું એ જ કહેવા માંગુ છું, ભણવાનું મૂકો ને લગ્ન કરી લ્યો ને. હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે. હા તો મને ખબર છે, મેં છે ને મારો રસ્તો કરી લીધો છે. વાત ખાલી સિયાબેનની જ છે. એ બુદ્ધિ જેવી. એક મિનિટ. તે તારો રસ્તો કરી લીધો છે એટલે? કરી લીધો છે તો કરી લીધો છે. જો હા, મોટી બેન છે ને જેવા લગ્ન કરે ને એવા હું પણ લગ્ન કરી લઈશ, પણ એના માટે કોની સાથે? છોકરા સાથે. કોયો છોકરો? કોણ છોકરો? ક્યાં રહે છે? શું કરે છે? અને કેવી રીતે ઓળખે છે? એ બધી આપણે પછી ડિટેલમાં વાત કરશું ને. એટલે તે ગોતી લીધો છે? મેં છોકરો ગોતી લીધો છે. સારો છે? સારો છે. સાચવશે? સાચવશે. તારું ડન. એક તો ગયું. હા, હવે વાત રહી સિયાની. તો સિયાને સમજાવ ને. એને કે આટલા મૂર્તિયા બતાવવા છતાં એને એક મૂર્તિયો ગમતો કેમ નથી? અરે ગમે તેવો મૂર્તિયો કહેવાય, પરણી જવાય. હા, એકવાર ઘરમાં એના જતા રહીએ ને એટલે એ રૂપાળો જ લાગે, સારો જ લાગે. અને સાચવે એટલે પ્રેમ જ આવે, બીજું કંઈ ના આવે. તને તારા સાસુને સાચવવાના થાય તો તું સાચવે ના સાચવે ને. અરે આ દીદી જીદ જ એવી કરે છે તો ક્યાંથી કોઈ છોકરો લગ્ન કરવાનો છે? છોકરા તો છે ને ઘણા સારા બતાવ્યા છે, પણ આ દીદીની જીદ છે ને એ તને સુખી નહીં થવા દે ને મને સુખી નહીં થવા દે. જ્યાં સુધી એ લગ્ન નહીં કરે ત્યાં સુધી હું એ લગ્ન નહીં કરી શકું, અને હું લગ્ન નહીં કરું ત્યાં સુધી તારી બૈરી પણ પાછી નહીં આવે. એ જ તો વાંધો છે. હા, આ એના હિસાબે તો સલવાણો છું, બાકી તો હું ક્યારનો ના અલગ થઈ ગયો હોત. પણ એ બધું તો થાય એમ નથી. અને રહી વાત સિયાની, ઓલો જાડિયો કેવો સારો હતો. હા, 1 નંબર છોકરો હતો અને બધી શરત માનવા માટે પણ તૈયાર હતો. તો એને શું કર્યું? સિયા કહે કે જાડો છે. અરે ભાઈ, પતલો થઈ જાય લગ્ન પછી. હે, કોઈની બોરી ઉપર જવાય? ના જ કહેવાય ને. અમે તને કોઈ દિવસ કાંઈ કીધું? જો હું શું કહું છું, તારા માટે છે ને એક બીજી સારી ઓફર પણ આપું. તારે છે ને મારા લગ્નનો કોઈ ખર્ચો નહીં કરવો પડે. બધું જ સેટિંગ કરીને રાખ્યું છે તારી બેને. તારું મને ગમ્યું. મારી જેવું કામકાજ છે તારું. હા, આ મમ્મીને સમજાવજે થોડીક તું, અને હું સિયાને સમજાવીશ. હા, એના પૈસા લાગે ને ભાઈ, એમને ના સમજાવું. 6,000 છે ને, 8,000 આપીશ બસ. 10,000. 2,000 વધારે આપ્યા છે.
ના તારું ના મારું 9,500 8.5 ડન કરીએ જા. નહીં થાય, લગ્ન પણ નહીં કરું. 9,000 લઈ જા છે ને. 9,500 સારું, તારા માટે 10 છોડ. થેન્ક યુ. તો ક્યારે મળશે પૈસા? કાલે આપી દઈશ. ગૂગલ પે? બેંકમાં છે ને ગૂગલ પે? કરું. હા કરું. ચા. બસ આ એક બેનનું તો ટેન્શન ગયું. હવે પછી એક બેન. આનું પણ જલ્દી કંઈ ગોઠવાઈ જાય ને એટલે મારી ઘરવાળી ઘરમાં આવી જાય અને અમે બંને શાંતિથી રહીશું.